શું ખેડૂત ભાઈઓ તમે પાણીના પીએચ વિશે જાણો છો? પાણીનો પીએચ ખેતીમાં ખૂબ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. અને શું છે ખેતીમાં પાણીના પીએચનું મહત્ત્વ, તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ. તો જે ભાઈઓ નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે. ચાલો ખેડૂત ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ. ખેડૂત ભાઈઓ, ખેતીના ખર્ચ અને નુકસાનને ઘટાડવા માટે પાણી તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે. જેમ આપણા શરીર માટે પાણી મહત્ત્વનું છે, તેમજ આપણી ખેતી માટે પણ પાણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણા મારા ખેડૂત ભાઈઓ સારા બિયારણનો ઉપયોગ કરે છે, સારા કેમિકલનો ઉપયોગ કરે છે, તોય છતાં તેને સારું ઉત્પાદન નથી મળતું. તેનું કારણ શું છે? તો કે તેનું કારણ છે પાણીનો પીએચ. જો ખેડૂત ભાઈઓ તમે તમારા ખેતરમાં સ્પ્રે કરવા માટે જે પાણીનો ઉપયોગ કરો છો, તે પાણીનો પીએચ લેવલ 4 થી 6ની વચ્ચે હશે, તો કોઈ પણ તમે કેમિકલ લીધું હશે તેના રિઝલ્ટ તમને સારામાં સારા જોવા મળશે. એ માટે પાણીનો પીએચ ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે. સારા ઉત્પાદન મેળવવા માટે પાણીનો પીએચ લેવલ ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે. ખેડૂત ભાઈઓ, તેનો ખાસ ધ્યાન રાખજો. જો ખેડૂત ભાઈઓ તમે તમારા ખેતરમાં મગફળી અથવા કપાસ અથવા શાકભાજીનો કોઈ પણ વાવેતર કરેલ હશે અને સ્પ્રે કરવા માટે તમે તમારા ખેતરમાં લગાવેલ બોર અથવા કૂવામાંથી જે પાણીનો ઉપયોગ કરો છો સ્પ્રે કરવા માટે, તેનો પીએચ લેવલ 7થી ઉપર હશે, તો કોઈ પણ તમે કેમિકલનો ઉપયોગ કરતા હોય છે તેનો રિઝલ્ટ તમને જોવા નહીં મળે. તેનો ખાસ ધ્યાન રાખજો. ખેડૂત ભાઈઓ, સ્પ્રે કરતી વખતે 95% પાણીનો ઉપયોગ થાય છે અને 5% જ કેમિકલનો ઉપયોગ થાય છે. એના માટે પાણી શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે. જો ખેડૂત ભાઈઓ સ્પ્રે કરવા માટે આવેલ પાણીનો પીએચ લેવલ 7થી ઉપર હોય તો જલ વિચ્છેદનને કારણે છંટકાવમાં આવેલ જંતુનાશક અને ફૂગનાશકના સક્રિય ઘટકો નિષ્ક્રિય થઈ જાય છે. તેનો ખાસ ધ્યાન રાખજો ખેડૂત ભાઈઓ. અને તેથી ખેડૂત ભાઈઓ તેની કાર્યક્ષમતા ઘટી જાય છે અને પાકને સારા પરિણામ મળતા નથી. તેનો ખાસ ધ્યાન રાખજો. મારા યુવા ખેડૂત ભાઈઓને એટલું જ કહેવાનું છે, ખેતી કરતાં પહેલાં તમે પાણીનો પીએચ ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે. પાણીનો પીએચ ચેક કરાવશો તો તમે કોઈ પણ કેમિકલનો યુઝ કરશો તો તમને 100% રિઝલ્ટ જોવા મળશે. તેનું ખાસ ધ્યાન રાખજો. આ હતી આજની માહિતી. ખેડૂત ભાઈઓ, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.